વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ ગઈ છે અને આ હદભાગ્યોમાં ધોળકાનું એક દંપતી પણ સામેલ હતું। વૈભવ પટેલ અને જીનલ પટેલ લંડન 1 વર્ષથી રહેતા હતા, પરંતુ જીનલ પટેલ ગર્ભવતી હોવાથી તેમની સીમંત વિધિ કરવા માટે અમદાવાદ આવ્યા હતા। સીમંત વિધિ પૂર્ણ કર્યા બાદ ગુરુવારના રોજ દંપતીને એરપોર્ટ પર મૂકવા પરિવાર ગયો હતો, પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની આખરી મુલાકાત હશે। પોતાના વાલસોયાને ગુમાવતા પરિવારના માથે આભ ફાટ્યો છે। પરિવારને આ દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યારબાદ ડીએનએ રિપોર્ટ લેવામાં આવ્યા છે। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। તો માતાના પેટમાં રહેલું એ માસૂમ બાળક કે જેણે દુનિયા જોયા પહેલા જ અંતિમ શ્વાસ લઈ લીધા। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, કોઈએ પોતાના આખા પરિવાર ગુમાવ્યા છે, કોઈએ પોતાના દીકરા, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે અને અનેક મુસાફરોની જિંદગી આ વિમાનની દુર્ઘટનામાં હોમાઈ છે।